ચાલો જાણીએ ભગવાન શ્રી કૃષ્ણની કેટલીક મધુર લીલાઓ. મોહન. સ્ત્રોત ગીતા પ્રેસ, ગોરખપુર. દરજી અને માળી પર કૃપા. ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ જ્યારે મથુરા પહોંચ્યા ત્યારે તેમને જોઈ મથુરાવાસીઓએ ઉમળકાભેર તેમનું સ્વાગત કર્યું. જગ્યા જગ્યાએ તેમને ફૂલોના હાર પહેરાવવામાં આવ્યા. મથુરાવાસીઓએ તેમની આરતી ઉતારી અને પોતાના ભાગ્યને વખાણવા લાગ્યા. કારણ એમને ખબર પડી ગઈ હતી કે કંસના અત્યાચારનો હવે અંત આવવાનો છે. ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર અસુરોના સંહાર માટે જ થયો છે. માર્ગમાં શ્રી કૃષ્ણને કંસનો ધોબી મળ્યો. તે રાજમહેલના ધોયેલા કપડાં પહોંચાડવા જઈ રહ્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણે તેની પાસે ધોયેલા કપડાં માંગ્યા. તેમણે કહ્યું, ભાઈ, તમે આ ધોયેલા સુંદર કપડાં આપી દો. અમે તે પહેરીને રાજમહેલમાં જવા માંગીએ છીએ. આનાથી તમારું પણ કલ્યાણ થશે. પણ તે ધોબી મહામૂર્ખ અને અહંકારી હતો. તે બોલ્યો, સારું, હવે જંગલો અને પર્વતોમાં ગાયો ચરાવનાર ગોવાળિયા રાજસી વસ્ત્રો પહેરશે. અરે મૂર્ખાઓ, તમે લોકો અહીંથી જલ્દી નાસી જાઓ. જો કેટલાય વધુ દિવસ જીવવાની ઈચ્છા હોય તો રાજાનું ધન લૂંટવાની ચેષ્ટા કરશો નહીં. ક્રોધિત થઈને ભગવાન શ્રી કૃષ્ણે તેને એક તમાચો માર્યો તો તેનું માથું ધડથી છૂટું પડી ભોંય પર પડી ગયું. આ જોઈ તે ધોબીને આધીન કામ કરનારા બધા સેવકો કપડાના પોટલા ત્યાંના ત્યાં મૂકીને નાસી છૂટ્યા. ભગવાન કૃષ્ણ અને બલરામે તેમાંથી સુંદર સુંદર વસ્ત્રો લઈ લીધા અને વધેલા વસ્ત્રો પોતાના સાથી ગોપ બાળોમાં વહેંચી લીધા. ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ કંઈક આગળ વધ્યા તો તેમને એક દરજી મળ્યો. ભગવાનનું અનુપમ સૌંદર્ય જોઈ તેને ઘણી પ્રસન્નતા થઈ. તેણે તે વસ્ત્રોને કાપકૂપ કરી પહેરવા યોગ્ય બનાવી આપ્યા. સુંદર રાજસી વસ્ત્રોમાં ભગવાનનું સૌંદર્ય વધુ નિખરી ઉઠ્યું. ભગવાન શ્રી કૃષ્ણ દરજી પર ઘણા જ પ્રસન્ન થયા. તેમણે દરજીને વિપુલ ધન સંપત્તિના આશીર્વાદ સાથે મૃત્યુ પછી મોક્ષનું વરદાન આપ્યું. તત્પશ્ચાત ભગવાન શ્રી કૃષ્ણ સુદામા માળીના ઘેર ગયા. બંને ભાઈઓને જોતાં જ સુદામા ઊભો થયો અને પૃથ્વી પર માથું ટેકવી તેમને પ્રણામ કર્યા. તેમને આસન પર બેસાડી તેમના ચરણ ધોયા. ત્યારબાદ ગોપ બાળો સહિત ભગવાન શ્રી કૃષ્ણને સારી રીતે ફૂલ માળાઓથી શણગાર્યા. તેણે હાથ જોડીને ભગવાન શ્રી કૃષ્ણની પ્રાર્થના કરતા કહ્યું, પ્રભો, આપ બંનેના શુભ આગમનથી મારો જન્મ સફળ થઈ ગયો. મારું કુળ પવિત્ર થઈ ગયું. આપ બંને સંપૂર્ણ જગતના પરમ કારણ છો. આપ સમસ્ત પ્રાણીઓ અને પદાર્થોમાં સમાન રૂપે સ્થિત છો. હું આપના ચરણોમાં વારંવાર પ્રણામ કરું છું. ભગવાન શ્રી કૃષ્ણે સુદામા માળીની શ્રદ્ધા અને ભક્તિથી પ્રસન્ન થઈ તેને અનેક વર આપ્યા. તેમણે કહ્યું, સુદામા, મારા ચરણોમાં તમને અવિચળ ભક્તિ રહેશે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ સુદામાને સંતુષ્ટ કરી બલરામજીની સાથે ત્યાંથી વિદાય થયા. અસ્તુ.